ચાલો ઓકે, તમારું નામ? રામકૃષ્ણ આચાર્ય મારું નામ છે. એન્ટિટી રેનોલ્ટ રાજકોટમાં હું સેલ્સ મેનેજર તરીકે છું. ડસ્ટર લોન્ચિંગ શું વિગત છે ને શું ફીચર્સ છે? જેમ આજે આપણે જોયું કે ડસ્ટરનું લોન્ચિંગ છે અહીંયા. ડસ્ટર આઇકોન ઇઝ બેક. ડસ્ટરની લેગેસી જોઈએ તો 2012માં ઇન્ડિયામાં લોન્ચ થઈ હતી. ત્યારથી ડસ્ટર નામ જ એક બ્રાન્ડ થઈ ગયું છે જેનું આજે લોન્ચિંગ થયું છે. પ્રાઇસ સેગમેન્ટની વાત કરીએ તો એ આપણે 10.49 થી લઈ અને 18.49 સુધીના અલગ અલગ વેરિયન્ટમાં મળશે. શું શું ફીચર્સ છે નવા? ડસ્ટરમાં એલઈડી હેડલેમ્પ, એલઈડી ડીઆરએલ, કનેક્ટેડ એલઈડી ટેલ લેમ્પ, આખી બોલ્ડ એન્ડ રગડ તમને ફીચર્સ આવી જશે. આ એક્સટિરિયર આખે આખું. પહેલાની ડસ્ટરમાં ને અત્યારમાં શું ફરક છે? ઓકે, પહેલાની ડસ્ટર અને અત્યારની ડસ્ટરમાં રાઇડિંગમાં તમને એડવાન્સ ફીચર આવી જશે, જેમ કે અડાસના 17 ફીચર સાથે સજ્જ છે ગાડી. ટેકની વાત કરીએ તો આમાં ટેકનોલોજી ભરી ભરીને આપેલી છે. ગૂગલ ઇનબિલ્ડ, અડાસના 17 ફીચર્સ કીધા. સ્ટાન્ડર્ડ 35 સેફ્ટી ફીચર સ્ટાન્ડર્ડ છે. આપણે ટેકની વાત કરીએ તો 60+ ટેક કનેક્ટ ફીચર્સ આપેલા છે. રાજકોટના લોકોને શું છે? રાજકોટના લોકો અત્યારે કમ્પેરિઝનની જે ગાડીઓ યુઝ કરે છે એના કરતાં આમાં ઘણું બધું પ્લસ મળશે. રાઇડ ક્વોલિટી, બ્રેકિંગ સિસ્ટમ, EBS, ESP જે આપણે સ્ટાન્ડર્ડ દરેક વેરિયન્ટથી મળશે. સેફ્ટીની વાત કરી તો કઈ પ્રકારની આ ગાડી છે? સેફ્ટી આપણે આ ગાડીનું ટેસ્ટ હજી આવ્યું નથી, પણ આવશે એ 5 સ્ટાર પ્લસ જ આવશે, કારણ કે આપણી ગાડીમાં સેફ્ટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી.